સામે આવી એ બાદ અલગ અલગ સ્થળો પર તંત્ર હરકતમાં આવી ગયું, પરંતુ છોટાઉદેપુરનું તંત્ર જાણે હજુ પણ ઊંઘમાં હોય એ પ્રકારનો આખો મામલો સામે આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકામાં ફાયરની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે। નસવાડી તાલુકામાં 212 જેટલા ગામડા છે, પરંતુ ફાયર ફાઇટરની સુવિધા છે જ નહીં તેવી લોકોની રાવ છે। આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું તેવી સ્થિતિ છે। કોઈ દુર્ઘટના બને ત્યારે છોટાઉદેપુર અથવા બોડેલીથી ફાયર ફાઇટર બોલાવવા પડે છે, જે નસવાડીથી 40 કિલોમીટર દૂર છે, અને જ્યારે ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં તો આગ ઓલવાઈ ગઈ હોય અથવા તો બધું બળીને ખાખ થઈ ગયું હોય। ત્યારે રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ફરી ન બને તે માટે સ્થાનિકોએ ફાયરની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી છે। આ ઉપરાંત સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે અગાઉ અનેક વખત આગના બનાવ બન્યા છે, પરંતુ તંત્રની કામગીરી નિષ્ફળ જ રહી છે। લોકો તંત્રના પાપે નિરાધાર બન્યા હોય તેવા આક્ષેપ લાગ્યા છે। 212 ગામડાના તાલુકામાં ફાયર સેફટી માટેનો એક પણ ફાયર બ્રિગેડ નથી। અહીંયા નસવાડી તાલુકામાં સરકારી કચેરીઓ આવેલી છે, જેવી રીતે કે તાલુકા પંચાયત છે, સેવા સદન છે, પોલીસ સ્ટેશન છે, રેવન્યુ વિભાગની સેવા સદન છે, મામલતદાર કચેરી છે, ત્યાં પણ ફાયર સેફટીના સાધનો નથી। અમારી એક જ સરકાર પાસે માંગણી છે કે અમારા નસવાડી તાલુકાની અંદર એક પણ ફાયર ફાઇટર નથી। એક પણ ફાયર ફાઇટર ન હોવાને કારણે એક બાજુ જ્યારે અમને જરૂર પડે ત્યારે કાં તો ડભોઈથી મગાવવું પડે છે અને કાં તો છોટાઉદેપુરથી મગાવવું પડે છે, અને બે સિટી અમારાથી 40 થી 45 કિલોમીટર દૂર છે। તો હવે વાત કરીએ નસવાડીની સરકારી કચેરીઓની, જ્યાં ફાયર સુવિધાના પૂરતા સાધનો નથી અને ક્યાંક છે તો એ બંધ હાલતમાં છે। જ્યારે TV9 નસવાડી સેવા સદનની ઇમારતમાં ફાયર સેફટી અંગે તપાસ કરી અને ડેમો કરીને બતાવવા કહું ત્યારે કર્મચારીએ 1 કલાક સુધી તો ચાવી શોધી અને પછી પાના વડે વાલ્વ ખોલ્યો। ત્યારે ખબર પડી કે શોભાના ગાંઠિયાની જેમ આ ખોલવા ફાયર સેફટીના પાઇપ તો નાખી દીધા, પરંતુ પાઇપમાં પાણી તો આવતું જ નથી। જે બાદ મામલતદાર પણ સ્થળ પર આવ્યા અને જ્યારે બેદરકારી અંગે સવાલ પૂછાયો ત્યારે પોતે આ વાતને કબૂલી કે ફાયર સેફટીની સુવિધા કાર્યરત નથી અને ઇમારતમાં એક્ઝિટનો દરવાજો પણ નહીં હોવાનું સામે આવ્યું। ત્યારે હવે જોવું એ રહ્યું કે બેદરકારી અંગે તંત્ર કોઈ પગલાં ભરશે કે પછી મીડિયાના અહેવાલો સુધી જ કાર્યવાહી સીમિત રહેશે। છોટાઉદેપુર જિલ્લાનું આ જે સેવા સદન છે નસવાડી ખાતે આવેલું, આ સેવા સદનમાં હાલ જોવા જઈએ તો આ જે ફાયર સેફટીના સાધનો છે એ કહી શકાય કે હમણાં કાર્યરત નથી। આ જે અહીં જે લગાવ વ્યવસ્થા તો કરી દેવામાં આવી છે, આપ જોઈ શકો છો, પરંતુ કહી શકાય કે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે એ શોભાના ગાંઠિયા સમાન જ જોવાઈ રહી છે, કારણ કે અહીંના જે પ્યુન છે એ સતત અહીં કોશિશ કરી રહ્યા છે, ઉપર જે ટાંકો છે એ ટાંકો બનાવેલો છે તેમાંથી પાણી આવે, પરંતુ ઘણી કોશિશ પછી પણ અહીં ઘડી પાણી આવ્યું નથી। અહીં જ્યારે અહીંના મામલતદાર સાહેબ છે તેમને જ્યારે વાત કરી કે અહીં ઘડી શું વ્યવસ્થા છે તો તેમણે અહીં ઘડી ચકાસણી કરવાની કોશિશ કરી, પરંતુ એ પોતે પણ અહીં ઘડી આવી અને ચકાસણી કરી છે। આપણે સાહેબ સાથે જ વાત કરીશું। શું સાહેબ તમારું નામ? MB પાટીલ। પાટીલ સાહેબ, કદાચ અચાનક ના કારણે નારાયણ અને કોઈ દુર્ઘટના ઘટે તો શું તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે? બસ પાણીનો બંબો આપણે મંગાવવો પડે કોઈ બી રીતે, કોઈ બી જગ્યાથી, અને આનો ઉપયોગ થઈ શકે, પણ અત્યારે આ ચાલુ નથી એટલે આપણે એને ચાલુ કરાવવું પડે। સાહેબ, જે વ્યવસ્થા કરી છે તમારા જે કર્મચારીઓ છે એ પણ કોશિશ કરી રહ્યા છે પાણી આવે એના માટેની, પરંતુ શું લાગે છે કે ક્ષતિ છે એની અંદર? કદાચ છે ને કોઈ દુર્ઘટના ઘટે તો શું થાય? હા, એટલે હવે આ વસ્તુ મને તો હું પોતે નહીં સમજી શકતો, એટલે ટેકનિકલ બાબત છે, એટલે હવે R&B જોડે હું ચર્ચા કરી લઉં છું અને એ લોકોને બોલાવી અને સમજી લઈએ પાણી ક્યાંથી કેવી રીતે આવે છે એ અમે સમજી લઈએ પહેલાં તો, ત્યારબાદ આનું કરીશું અમે। સાહેબ, આમ જોવા જઈએ તો અહીં ઘણા એટલે સેંકડો લોકો રોજના આવતા હોય છે, અને આ જે બિલ્ડિંગ પણ છે એ બિલ્ડિંગની અંદર કદાચ આગ લાગે તો એક્ઝિટ માટેની કેટલી વ્યવસ્થા છે? એ એક્ઝિટ એક જ છે, પોળો છે પણ એક જ છે, ખરેખર પેલી સાઈડ એક રહેવો જોઈતો હતો પણ એ નથી રાખ્યો છે, તે વખતે બિલ્ડિંગની રચના કરી એમાં, બરાબર। જ્યારે હાલ પોઝિશન તમે જોઈ લીધી છે તો શું હવે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ? જે દુર્ઘટનાઓ ઘટી રહી છે, લોકોના જીવ પણ જાય છે, તો હવે જ્યારે આ વસ્તુ ધ્યાન પર તમારે આવી છે તો શું તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ?
બસ આના તાત્કાલિક આપણે રિપેર કરાવી જ દઈએ છીએ અને આરએનબી જોડે મેં આજે બી ફોન કર્યો છે અને ફરીથી બી આજે એના રૂબરૂમાં મળી અને આના જે ટેકનિકલ માણસો છે એમને બોલાવી અને જે કંઈ છે એ અમે એનું રિપેરિંગ કામ કરાવી દઈએ છીએ. તો આ હતા મામલતદાર પાટીલ સાહેબ કે તેમનું કહેવું છે કે તાત્કાલિક હવે જ્યારે તેમણે ચકાસણી કરી જ છે અને આ જે વ્યવસ્થા જે ઊભી કરેલી છે તેમાં પાણી નથી જ આવતું તો તેની તાત્કાલિક યુદ્ધના ધોરણે હવે આ વ્યવસ્થા ઊભી કરવાની બાહેધરી આપી છે. તેમણે પોતે પણ કબૂલ કર્યું છે કે આ વ્યવસ્થા હાલ પૂરતી તો ચાલતી નથી અને હવે ટૂંક સમયની અંદર ચાલુ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.